તો સુરતના ભીમરાડ બાંધવ નિર્મિત વિવાન બિલ્ડિંગની 150 ફૂટ લાંબી પ્રોટેક્શન વોલ ધરાશાયી થતા તંત્ર હવે એક્શનના મૂડમાં આવ્યું છે। આ મામલે ગંભીર બેદરકારી બદલ મનપાએ ડેવલપર તુષાર રીબડિયા, આર્કિટેક્ટ સુરેશ મોડિયા અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને સુપરવાઇઝર સહિત કુલ 4 વ્યક્તિઓના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને સાથે જ પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી સ્થગિત કરી અને જવાબદારોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। સુરક્ષાના પગલે તંત્ર દ્વારા આસપાસની શિવ રેસિડેન્સીના 4 ટાવર ખાલી કરાવી અને 400 પરિવારોનું સુરક્ષિત સ્થળ ઉપર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, એટલે કે તમામ લોકોને ખસેડી દેવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે આપણી સાથે લાઈવ જોડાયા છે। દેવેન, કેવા પ્રકારની ત્યાં અત્યારે પરિસ્થિતિ છે? તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ લોકોમાં આક્રોશ ચરમસીમાએ છે। हेलो देवेन, आपने आवाज આવી રહ્યો છે? સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું। લોકો છે તેઓ અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે અને જે વાહન ચાલકો છે તેમને અત્યારે પરત કરવામાં આવી રહ્યા છે। તે જે એમની માંગ હતી કે તેમને તાત્કાલિક અસરથી આ જે એમને રેસિડેન્સી માટેની છે તેઓ અત્યારે માંગણી કરી રહ્યા છે, તે માંગણી તેમની પૂરી કરવામાં આવે ને તેને કારણે અત્યારે આખો જે રસ્તો છે તે રસ્તો જામ કરી દેવામાં આવ્યો છે અને તેના કારણે અત્યારે જે સ્થાનિક લોકોની અંદર ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે જે તમામ મહિલાઓ છે તેઓ પણ અત્યારે રસ્તા ઉપર મુકાઈ ગયા છે, તો એને કારણે અત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેથી આપણે જે અહીં સ્થાનિક લોકો જે બેઠા છે ને તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારની તેઓની માંગણી છે અને શું તેઓ કહી રહ્યા છે। અત્યારે 3 दिन से रोड पे भटक रहे, हमारे छोटे छोटे बच्चे इतने परेशान हो गए, नाम स्कूल भेज पा रहे, कुछ नहीं कर पा रहे हम। हमारे बच्चों के एग्जाम चल रहे हैं, अब बच्चे स्कूल नहीं जाएंगे, क्या करेंगे? हमारा तो भविष्य खराब बच्चों का। हमको नहीं पता, हमें हमारा मकान दिलवाओ, हमें हमारा मकान दिलवाओ। हमने तो 1 महीने पहले घर लिया है, अभी नया घर बनवाया। हमारी क्या हालत हो रही है? एक पूंजी जोड़ के इस उम्र में जाके घर लिया है। अब क्या करें हम, बताइए? हमारे बच्चे इधर उधर है, बीपी के मरीज बैठे पानी लेके, कुछ भी नहीं है हमारे पास, खाने पीने के लिए कुछ भी नहीं है। यहाँ पे हुआ है उसके लिए आप लोग क्या एक्शन लोगे? हम घर से बेघर हो चुके हैं, हम कहाँ जाए? हमारे बच्चे में आने का शौक नहीं है जो आप हमारी वीडियो ले रहे हैं इतनी। हमारे लिए कर क्या रहे हैं ये बताइए सबसे पहले। वीडियो लेने से कुछ नहीं होगा, कुछ करो हमारे लिए। बच्चे स्कूल नहीं जा पा रहे, हम 3 दिन से भूखे हैं, पूरी रात दिन रात हम लोग जग रहे हैं, कुछ करो हमारे लिए। ऐसे थोड़ी ना फ्लैट लिया जाता है, हम लोग खुद का फ्लैट लेके। किसने कहा था 40 फीट खुदाई करने के लिए उन लोगों को? करो कुछ हमारे लिए। 40 फीट किसने कहा था इन लोगों को खुदाई करने के लिए? सरकार का एक आदमी भी अभी तक यहाँ क्यों नहीं आया है? कहाँ गए? जब वोट मांगने आते हैं तब तो लोग हमारे बिल्डिंग में आती है, अभी बड़ी बड़ी बिल्डिंग होती तो आते, शिव रेसिडेंसी नहीं आती। ये छोटी बिल्डिंग है इसलिए कोई नहीं आ रहा है इधर देखने के लिए। हाँ, यहाँ के लोगों की वैल्यू नहीं है। क्यों सरकार का एक भी आदमी इधर तक अभी तक क्यों नहीं पहुँचा है? हमें इंसाफ चाहिए। किसने इतनी बड़ी परमिशन दी? और पानी निकलने के बाद भी कंटिन्यू गड्ढा खोदा जा रहा है। बिल्डर किधर है? किधर है बिल्डर? અત્યારે જે અહીંયા વાહનો છે તે વાહનો રસ્તા જામ થવાને કારણે તેઓ પરત ફરવાની ફરજ પડી રહી છે। આખો રસ્તો જામ જે છે તે અહીં શિવ રેસિડેન્સીના લોકો દ્વારા કરી લેવામાં આવ્યો છે અને વિરોધ જે છે તે સતત વધી રહ્યો છે, કારણ કે એમનું કહેવું છે કે જે રીતે ગંભીરતાથી એમની જે વાત સાંભળવી જોઈતી હતી તે અત્યારે કોઈ સાંભળી રહ્યા નથી અને તેના કારણે જે વિરોધ છે તે સતત વધી રહ્યો છે। અત્યારે પણ તમે જોઈ શકો છો તે રીતે જે ભીમરાડ 4 રસ્તા જે છે તે ભીમરાડ 4 રસ્તા ખાતે ઘણા બધા લોકો જે છે તે રેસિડેન્સીના અત્યારે એકત્રિત થયા છે અને એમની માંગણી છે કે જે રીતે એમની જે મુશ્કેલી હતી તે એમાંથી એમને ઝડપથી બહાર લાવવામાં શું हमारा घर चाहिए हमें। बिल्डर एसएमसी वाले कहाँ गए? अब वो कोई पूछ रहे नहीं है हमें। हम कहाँ जाए? सड़क पे आ गए, हम कल से भूखे प्यासे घूम रहे हैं हम। કયા પ્રકારની તમારી ડિમાન્ડ છે અને શું જવાબ આપી રહ્યા છે? અત્યારે તમે કહો છો, તમે બધા જ છો, અહીંયા પોલીસ છે, એસએમસી છે, કોઈ નથી। અગર બિલ્ડરની પાસે એટલા જ પૈસા છે, એને બધાને જ પૈસા ખવડાવવા છે, તો અમારા ફ્લેટ લે, અમને બધાને જેના ફ્લેટ હોલ્ડર છે બધાને 50-60 લાખ આપ, અમે બી તારા હાથમાં આવી જઈએ। અમને 50-60 લાખ આપ, આ તું બિલ્ડિંગ બી લઈ લે।
અમારે તારે બધાને જ પૈસા ખવડાવવા છે તો અમને બી ખવડાવ ને, અમને બી અમારા ફ્લેટના પૈસા આપી દે. અમને કેમ નથી આપતો પૈસા? અમારી સામે આવ. આટલું બધું છે અહીંયા, કોઈ સિંગલ એસએમસી કોઈ જ નથી અહીંયા. કેમ? એ લોકોને બી પૈસા જ ખવડાયા છે ને, તો અમને ખવડાવ ને. અમારા ફ્લેટ જાય છે, એસએમસી વાળાને શું ફરક પડે છે? પોલીસને શું ફરક પડે છે? અમારા ફ્લેટ છે, અમને પૈસા ખવડાવ. અહીંયા ઘણા લોકોને એક નથી, બે બે ત્રણ ત્રણ ફ્લેટ છે, એ લોકોનું શું? અત્યારે કે ગેસ કનેક્શન અને પાઇપલાઇનનું કનેક્શન ને પાણીની પાઇપલાઇનનું પણ કનેક્શન કાપવામાં આવી રહ્યું છે. હા, બધા જ કનેક્શન આખા અલથાણમાં પૂરું કલેક્શન કટ થઈ ગયું છે ગેસનું. આખા અલથાણમાં અત્યારે કોઈની પાસે ઘરમાં સુવિધા નથી કે એ લોકો પાણી બી ગરમ કરે કે જમવાનું બી જમે. તમે હોટલમાં જશો તો અલથાણમાંથી ક્યાંથી લેશો? નાના બચ્ચા સ્કૂલમાં છે, નાના બચ્ચા સ્કૂલમાંથી આવશે, શું ખાશે એ લોકો? કોઈ શરમ નામની વસ્તુ છે એસએમસીમાં કે કોઈનામાં? પૈસા ખવડાવે છે, હું પૈસા ખાવા રેડી છું, અમારા સોસાયટી વાળા રેડી છે, બધા ફ્લેટ ઓનરને પૈસા આપી દો, અમે લોકો પૈસા ખાઈ લેશું, અમે કઈ નહીં બોલીએ. અમને પૈસા ખવડાવો ને, અમારા ફ્લેટ જાય છે. આક્રોશ જે છે તે સતત વધી રહ્યો છે. જે રહેવાસીઓ છે તેઓ પણ અત્યારે રસ્તા ઉપર બેસી ગયા છે અને જે લોકોની એક ડિમાન્ડ જે છે તે સતત હજી પણ જોવા મળી રહી છે કે તાત્કાલિક અસરથી જે એસએમસીના અધિકારીઓ છે તેમણે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને તેમણે જે છે તે આ બાબત અંગે જે છે તે ઝડપથી નિર્ણય નહીં લે. લોકોની જે માંગણી છે તે પૂર્ણ થવી જોઈએ. શું ડિમાન્ડ છે તમારી? અમારી ડિમાન્ડ એ છે કે અમને છે ને ન્યાય જોઈએ છે, અમને અમારા મકાન જોઈએ છે. અમારા મકાન, અમે જે મહેનતથી બનાવેલા મકાન આજે અમે નથી રહી શકતા, રાતોરાત અમે બેઘર થઈ ગયા છે. અમારા છોકરાની હાલત જુઓ, અમે ક્યાં જઈએ? અમને मीडिया सपोर्ट करो, अमने आपो. कहाँ जाए हम लोग? कितना बोले? कौन आया है अभी हमारे सपोर्ट के लिए? है कोई एसएमसी नहीं है, कोई बड़े व्यक्ति नहीं है, कोई पुलिस नहीं है. हम लोग कहाँ जाए? अभी आप ही हमारा सपोर्ट करो, हमको न्याय चाहिए बस, हमको और कुछ नहीं चाहिए. हमें हमारे मकान चाहिए, हमें हमारा न्याय चाहिए. आपको जितना वायरल करना है कर दो. डिमांड यही है भाई, आप लोग हमको बोल रहे हो, सपोर्ट कर रहे हैं, हम मना नहीं कर रहे, पर તમે લોકો જઈને બિલ્ડરને બી પકડો, એસએમસીને બી પકડો, બધાને પૂછો કે તમે આ લોકોને ઘર વગરના કરી દીધા સલામતી માટે, તો તમે એ લોકોને એનઓસી આપીને ઘર ક્યારે આપશો? એસએમસીનું કોઈ એવું કામ નથી કે 10 દિવસની અંદર કે 2 દિવસની અંદર કામ કમ્પ્લીટ કરીને અમને આપશે, કેમ કે એસએમસીના ધક્કા જ હોય છે. એનઓસી આપશે ક્યારે? મહિના પછી. તમે મહિના વગર પછી ઘર વગરના રહેશું, અમે જઈશું કા? અરે ભાડા ભરવાના કે કશે જવાના કે ખાવાના આવું કરવાના હે? અને મારું તો એટલું જ કહેવું છે કે મીડિયામાં એટલી તાકાત છે કે આખી દુનિયા હલાઈ શકે છે, આખી દુનિયા મીડિયા હલાઈ શકે છે. અમારો સપોર્ટ કરો બસ, બીજું કંઈ જ કહેવું નહીં અમને. જે સતત આક્રોશ જે છે તે બિલ્ડર સમક્ષ અને જે અધિકારી જે છે તેની સામે અત્યારે જોવા મળી રહ્યો છે કે જે એમની માંગણી હતી તે માંગણીને અત્યારે પૂર્ણ કરવામાં આવી રહી નથી અને તેના કારણે જ આ જે સ્થિતિ છે તે ઊભી થઈ છે. અહીં તાત્કાલિક અસરથી અધિકારીઓની ટીમ પહોંચે એ પ્રકારની તેઓ માંગણી કરી રહ્યા છે અને એના કારણે પોતાના વિરોધ પ્રદર્શન માટે આખો રસ્તો જે છે તે જામ કરી દીધો છે. અમે તમને આખો આ ભીમરાડ ચોકડી પાસેની જે સ્થિતિ છે તે બતાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે અહીં કોઈ પણ જે પોલીસ વિભાગ છે તે પોલીસ વિભાગના પણ કોઈ વ્યક્તિ અહીં આવ્યા નથી. જે ટ્રાફિક વિભાગ છે ટ્રાફિક વિભાગના પણ અત્યારે કોઈ વ્યક્તિ દેખાતા નથી અને જે વાહન ચાલકો છે તેમને સતત અહીંથી પરત ફરી જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો તે રીતે અત્યારે આખો ભીમરાડ ચોકડીનો જે રસ્તો છે તે ચક્કાજામ સ્થિતિમાં થઈ ગયો છે અને જે વાહનો જે છે તે વાહનોની લાંબી કતાર અહીં લાગી ગઈ છે. બસ સહિતના જે વાહનો છે તે અત્યારે અહીં દેખાઈ રહ્યા છે અને સ્વાભાવિક છે કે જ્યારે સ્થાનિક લોકોનો વિરોધ આ પ્રકારે જોવા મળી રહ્યો છે ત્યારે હવે ઝડપથી પોલીસ તંત્ર આ લોકોને સમજાવવા માટે શું પગલાં લે છે, ટ્રાફિક વિભાગના જે અધિકારીઓ છે તે અહીં ક્યારે પહોંચશે તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે 400 પરિવારો જે છે તે અત્યારે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને એમણે જે માંગ કરી રહી છે કે આ અત્યારે જે બિલ્ડર કામ કરી રહ્યા છે તે બિલ્ડરને આ પ્રકારે મોટા પ્રમાણમાં જે ખોદકામ કરવાની પરમિશન છે તે કયા આધારે આપવામાં આવી છે. એક મોટી ટેકનિકલ ક્ષતિ ઊભી થઈ છે અને તેના કારણે આ જે પરિવારો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને તેઓનું માનવું છે કે તાત્કાલિક અસરથી તેમને જે ઘરની બહાર રોકાવાની ફરજ પડી રહી છે
તેમાંથી તેમને અત્યારે બહાર લાવવામાં આવે, તેમની તાત્કાલિક અસરથી એમને જે મદદ છે તે મદદ પહોંચાડવામાં આવે અને ઝડપથી લોકોને પોતાનું ઘર મળે, ફરીથી તેમને NOC આપવામાં આવે એ પ્રકારની માંગ કરી રહ્યા છે. અને તેને કારણે ખાસ કરીને મહિલાઓ અને બાળકો જે છે તે અત્યારે રસ્તા ઉપર ઉતરી ગયા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું કે આ પ્રકારની ડિમાન્ડ છે તમારી. ડિમાન્ડમાં એવું છે કે અમારી જે બધું અમને જે નુકસાન થયું છે, અમારી જે આ બધા અમારા ઘરના ફેમિલી બધું રોડ પર છે, એનો જવાબદાર કોણ છે? એનો જવાબ જોઈએ અમને. અમારા ફેમિલી, અમારા નાના છોકરા, બધા નાની બહેનો, અમારી બહેનો, અમારી મા, અમારી બહેનો બધા રસ્તા પર છે, બરાબર છે. તો એનું જવાબદાર કોણ? એનો જવાબ અમારે જોઈએ. હર્ષ સંઘવી સાહેબને રિક્વેસ્ટ છે કે અમારા સ્પોટ પર આવે ને અમને અહીંયા જે પણ અમે તકલીફમાં 2, 3, 4 દિવસથી અમે રાતે ઉજાગરો કરીને તકલીફમાં છે તો એનું નિરાકરણ આપે અમને. અમારી સોસાયટી આખી 4 દિવસથી ભયભીત છે, તો એનું નિરાકરણ જોઈએ અમારે. અમારી બહેનો, અમારા બધા રોડ પર આવી ગયા છે, તો અમને નિરાકરણ જોશે તો અમે લોકો અહીંથી હટીશું, નહીં તો અમે અહીંયા જ બેસીશું. અમને નિરાકરણ જોશે. શું અત્યારે કોઈની સાથે વાત થઈ? તમારી બિલ્ડર સાથે કોઈ વાત થઈ? नहीं, किसी के साथ बात नहीं हुई. मामला बेहद गंभीर है और हम लोग आधा पौना घंटा से यहाँ पे हम आधा घंटा से औरत बच्चे सभी सोसाइटी के बाहर आ गए हैं और लाइव टेलीकास्ट मीडिया के द्वारा किया जा रहा है. हजारों कैमरे यहाँ पे लगे हुए हैं. प्रशासन का एक भी आदमी को कहीं से कोई भी जू नहीं रेंग रहा है, कोई हिलने के लिए तैयार नहीं है. यहाँ पे जो लोग आए थे काफी આજે હર્ષ સંઘવી કहाँ છે? આજે હર્ષ સંઘવી કहाँ છે? આજે પબ્લિક અમારા ભાજપના નેતાઓ બધા ક્યાં ગયા? આવો અહીંયા અમારી મદદ કરાવવા. હર્ષ સંઘવી કहाँ છે? પબ્લિક ના વોટ લેવા આવું છે તો આજે અમારું જોવા બી આવો તમે લોકો. તમે આવતા કેમ નથી? અમને ને હાય 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 હાય. તો સ્થાનિક લોકો જે છે તે અત્યારે વહીવટી તંત્રની જે છે તે હાય હાય બોલાવી રહ્યા છે. SMC મુર્દાબાદના નારા જે છે તે અત્યારે સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. અને સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારે તેમનામાં જે લોકોમાં આક્રોશ છે કે તેમના લાખો કરોડો રૂપિયાના જે ફ્લેટ છે તે ફ્લેટની અત્યારે કયા પ્રકારની સ્થિતિ થઈ છે. ઘર હોવા છતાં પણ તેઓએ ઘર વિહોણા થઈ જવાની ફરજ પડી રહી છે. તેઓ અત્યારે રસ્તા ઉપર ઉતરી ગયા છે અને પોતાનું ઘર એમને ઝડપથી પરત મળે તેના માટેની જે સ્થિતિ છે તેઓ પણ અત્યારે સતત માંગણી કરી રહ્યા છે કે આજે તેમનું ઘર છે તે ઘર એમને ઝડપથી આપવામાં આવે. લોકોના આ ચોધાર આંસુએ લોકો અહીં સ્થાનિક લોકો રડી રહ્યા છે. એ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને સતત પોતાના ફ્લેટ માટેની તેઓ માંગણી કરી રહ્યા છે. અને ખાસ કરીને મહિલાઓ, બાળકો અત્યારે જે છે તે રસ્તા ઉપર ઉતરીને પોતાની રીતે જે માંગણી છે તે માંગણી કરી રહ્યા છે. અને તેમનું કહેવું છે કે ઝડપથી જે અધિકારીઓ જે છે તે અધિકારીઓ અહીં પહોંચે અને તેમની જે ડિમાન્ડ છે તે ડિમાન્ડ છે તેમને તાત્કાલિક અસરથી સાંભળવામાં આવે એ પ્રકારની અત્યારે જે ડિમાન્ડ છે તે કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો જે સતત ડિમાન્ડ અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે? તમારી વહીવટી તંત્ર દ્વારા કોઈની સાથે વાતચીત છે? પહેલી વસ્તુ અમે 4 દિવસથી ઘર બાર વગરના છીએ. અમારી ગેસ પાઇપલાઇન બંધ છે. નથી અમારા કોર્પોરેટર અહીંયા આવ્યા, નથી અમારા ધારાસભ્ય અહીંયા આવ્યા. મેયરને, પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા છતાં પણ કોઈ જાતનું અમને અહીંયા એક્શન મળવામાં આવ્યું નથી. આ અમારા બહેનો દીકરીઓ જો આજે કેવી હાલતમાં છે, ઘર વગરના છે. અમને કોઈ સત્તા નથી મળી. આજે આટલા દિવસ થઈ ગયા છે, આજે ત્રીજો દિવસ છે. આટલી મોટી ઘટના થવા છતાં અમારા વોર્ડના કોર્પોરેટર ચિરાગભાઈ સોલંકી, અમારા વોર્ડના ધારાસભ્ય છે સંદીપભાઈ દેસાઈ હજુ સુધી જોવા નથી આવ્યા. અમે કમિશનર કચેરીમાં આપ્યું છે, મેયર સાહેબને આપ્યું છે, પણ એમના તરફથી બી કોઈ અધિકારી આવ્યું નથી. એના કરતાં અમને 22 નંબર વોર્ડના કોર્પોરેટર હિમાંશુભાઈએ સપોર્ટ કર્યો છે. પણ અમે જે વોર્ડમાં રહીએ છીએ અમે એની તો આશા રાખીએ કે એમણે આવીને એકવાર અમને સમજવું જોઈએ. સાહેબ આ છે ને બિલ્ડર લોકોને, બિલ્ડરને જે એ કહે કે હું બિલ્ડર છું એમ કહું છું ને, પણ મને તો એવું લાગે છે કે બિલ્ડરનું એને જરાક પણ નોલેજ નથી. ઇવન લોકો એમ કહે છે કે ભાઈ જલીલ શેખ સુરતના નંબર 1 સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે. આ સ્ટ્રક્ચરલ એન્જિનિયર કરે છે, આ સ્ટ્રક્ચર કરે છે. અરે આખીને આખી ડીવોલ પડી ગઈ છે એને, અને મારા બેટા ઘરે બેસીને આરામ કરે છે ને. આ જો બેની તકલીફ જો અહીંયા આગળ એમ. हमारी पूरे शिव रेजिडेंसी की एक ही मांग है कि ये जो प्लान पास किया ये किस तरह से पास किया, जो स्ट्रक्चर जिसके लायक ही नहीं है उसको कैसे पास कर दिया.
આજ સુધી અમારી જે મ્યુનિસિપાલિટી દ્વારા જે અમને સીલ કરવામાં આવ્યા છે 4 ટાવર, આજ સાંજ સુધી જો કોઈ પણ અધિકારી જવાબદારી કે લેખિતમાં નહીં લે તો કાલે સવારથી અમે એમાં રહેણાંક ચાલુ કરી દેશું. પછી જેનું પણ કઈ જાનહાનિ થશે એની જે પણ તકલીફ અને જે જવાબદારી છે ને આપણી સરકારની રહેશે. ગવર્મેન્ટ એના માટે જવાબદાર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને દરેકની જવાબદારી રહેશે. અત્યારે કયા પ્રકારનો જવાબ આપી રહ્યા છે? અત્યારે જવાબ એ જ છે કે એમાં રહેવાનો કાલે સુધી રહેવાનો જવાનો જ છે. અહીંયા કાલથી તમારે ત્યાં જવું જ છે રહેવા માટે. એમાં શું છે, બિલ્ડરે જે અમે લોકોને રહેવા માટે આપ્યું છે એ ઓર્ડર બી એમ કહે કે તમને આજે 10 વાગ્યા સુધીમાં અમે લોકો પરમિશન આપીશું, પછી તમારે ખાલી કરવું પડશે. હવે અમે સાહેબ કાલે કરીશું તો અમે લોકો રહેવા ક્યાં જવાનું? એમ આ બિલ્ડર લોકોને એટલે તો તહસીલ લેવી પડશે ને હવે, નહીં તો પછી અમે લોકો તો કાલે અહીંયા અમને બધી રહેવા મળશે, અમને જાનની જીવના જોખમે પછી. હવે અત્યારે જે પ્રકારે જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તેઓ પોતે હવે આવતીકાલથી ત્યાં જતા રહેવાના છે અને કોઈ પણ ભોગે પોતાના જીવના જોખમે પણ તે લોકો રહેવા માટે તૈયાર થઈ રહ્યા છે. टेक्निकली ढंग से ये बिल्कुल ब्लाइंडली बनाई गई है. कितना डीप खोदना है, पहले हर चीज को उजाड़ रहे हैं, चेक करता है आदमी, ब्लाइंडली खोद दिया जिसकी वजह से 500 आदमी बेघर हो रहे हैं. मैं तो बच्चों के एग्जाम है, कोई कहीं पढ़ा है कोई कहीं पढ़ा है. दूसरा ये कि ये बिल्डिंग चालू कब तक हो जाएगी? ये चालू कब तक हो जाएगी? नहीं होगी, कल तक चालू नहीं होगी तो कल तक अपने घर में फ्लैट में चले जाएंगे हम लोग. ये अंधा काम हुआ है. ये भोसड़ी का जो जिससे गवर्नमेंट की होगी. જે રીતે અત્યારે સ્થિતિ જોઈ રહ્યા છો તમે કે સ્થાનિક લોકોમાં છે તે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સતત મહિલાઓ જે છે તેઓ પણ અત્યારે વિનંતી કરી રહ્યા છે કે એમને ઝડપથી ન્યાય આપવામાં આવે. तो फिर नहीं निकले, हमारा घर चाहिए, हमें और कुछ नहीं चाहिए. बस हमको हमारा घर चाहिए, बिल्डर को बोलो बना के दे बस. બચ્ચો કા સ્કૂલ અમારા છોકરાઓનું ભણવાનું બગડી રહ્યું છે. છોકરાઓનું ભણવાનું બગડી રહ્યું છે. અહીંયા એક્ઝામો ચાલે છે તો અમારા રોડ ઉપર અત્યારે બેસવું પડે છે. બસ અમને અમારું ઘર જોઈએ અને બધા અહીંયા આવવા જોઈએ, ખબર પડે એમને. प्रोफेशन सब पड़ा है, काम धंधा सब बंद पड़ा है. हमें घर चाहिए. हम यहाँ से नहीं हटेंगे, बिल्कुल नहीं हटेंगे. कुछ भी कर लो, हम नहीं हटेंगे यहाँ से. લોકો જે છે તે સતત ડિમાન્ડ કરી રહ્યા છે. મારા બી ટાવરનો બી ખતરા છે. એ ટાવરના સટેરો મારા બિલ્ડિંગ છે, બી ટાવરના ખતરા છે. दोनों अटैच बिल्डिंग છે. हाँ, नीचे पानी भरी गया છે बिल्डिंग के नीचे, નીચેની તરફ. हाँ हाँ. તો અલગ અલગ પ્રકારની જે માંગણીઓ જે છે તે અત્યારે સ્થાનિક લોકો કરી રહ્યા છે અને સ્વાભાવિક છે કે અત્યારે જે રીતે તેમણે લાખો રૂપિયાના ખર્ચે જે ફ્લેટ લીધેલા હતા તે ફ્લેટ જે શિવ રેસિડેન્સીના લોકો છે તેમના દ્વારા જે એમને લગોલગ જે પ્રકારે બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે, જે કન્સ્ટ્રક્શન શરૂ છે એ કન્સ્ટ્રક્શનનું ઊંડું ખૂબ જ મોટા પ્રમાણની અંદર જે ખોદકામ થયું તેના કારણે બેલેન્સ ખરાબ થયું છે અને અત્યારે જે રીતે તમે જોઈ શકો છો તે રીતે આખો રસ્તો જે છે તે સ્થાનિક રહેવાસીઓ દ્વારા જે છે તે જામ કરી દેવામાં આવ્યો છે. તેમના કહેવા મુજબ આજે પરમિશન જે ખોદકામની આપવામાં આવી છે તે ખરેખર ગેરકાયદેસર હોય તે પ્રકારની લાગી રહી છે, કારણ કે અત્યારે જે રીતે સ્થિતિ ઊભી થઈ છે અને લોકોએ પોતાના મકાનો જે છે તે ખાલી કરવાની ફરજ પડી રહી છે. હવે મહત્વની બાબત એ છે કે હજી એમને સમજાતું નથી કે ક્યારે તેમને આ મકાનની અંદર રહેવા મળશે, કેવી રીતે તેઓને અહીંથી લઈ જવામાં આવશે અને જે લોકો પોતાના ઘરમાં ક્યારે જઈ શકશે છે હજી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થઈ રહી નથી અને તેને લીધે જ લોકોમાં અસમંજસની સ્થિતિ છે. લોકો અત્યારે રસ્તામાં આવી ગયા છે, કારણ કે અત્યારે જે પ્રકારે નળનું કનેક્શન કાપવામાં આવી રહ્યું છે, ગેસ લાઇનનું કનેક્શન કાપવામાં આવી રહ્યું છે, તેના કારણે હવે તેમને પણ ચિંતા સતાવી રહી છે કે ખરેખર હવે તેમને તેમના ફ્લેટમાં રહેવા જવાનું મળશે કે કેમ, કારણ કે બાળકોની જે પરીક્ષા છે તે બાળકોની પરીક્ષા પણ અત્યારે અટવાઈ ગઈ છે. सबसे काम समझी वाले का सबसे घटिया परमिशन देनी नहीं चाहिए उनको. ये परमिशन देके घटिया काम किए उन लोगों ने. अब आप क्या सोच रहे हैं, क्या करना है? क्या सोचना है सर? आपको देखना है, ये मीडिया वाले देखेंगे क्या करना है क्या नहीं करना है. हम आपको नोटिस दे रहे हैं लेकिन इनको एक्शन लेना चाहिए. कोई एक्शन नहीं है सर, कोई एक्शन तो होना चाहिए सर. અત્યારે કયા પ્રકારની વાતચીત થઈ રહી છે કે અધિકારી દ્વારા કે કોઈની સાથે કોઈ વાતચીત થઈ છે તમારી? આજે ઘટનાના સંદર્ભે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આજે રોડ ઉપર બેસી જવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. આટલી ગંભીર પરિસ્થિતિ, આટલી તંત્રની ઘોર બેદરકારી, મહેરબાની કરી અને વિનંતી છે અમારી સોસાયટી તરફથી કે સરકાર તંત્ર જાગે, બધા માટે સારું રહેશે. આજે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. લોકોની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે. લોકો મેન્ટલી હેરેસ થઈ રહ્યા છે અહીંયા.
અત્યારે હવે ધીરે ધીરે પોલીસ જે છે તે પણ પહોંચી રહી છે અને સ્થાનિક લોકોને સમજાવવા માટેનો પ્રયાસ જે છે તે પણ કરવામાં આવી રહ્યો છે. દરેક વ્યક્તિની પોતાની એક અલગ માંગણી છે, કારણ કે અત્યારે તેઓ સ્વાભાવિક રીતે પોતાના ફ્લેટને લઈને હવે ચિંતામાં આવી ગયા છે, કારણ કે જ્યારે નોટિસ પાઠવવામાં આવી રહી છે, તેમના મકાન ખાલી કરી દેવામાં આવ્યા છે, હવે તેઓ પરત ક્યારે પોતાના ફ્લેટમાં રહેવા જશે તે પણ એક મોટો પ્રશ્ન છે. અને हमारे गैस लाइन में दीजिए आकाश एकलेवनी साहिब जरा. हाँ, તો જે પ્રકારે લોકો પોતાના ઘરમાં રહી શકે, પરંતુ જે ગેસ લાઈન જે છે તે બંધ કરી દેવામાં આવી છે, પીવાના પાણીની લાઈન પણ જે છે બંધ કરવામાં આવી રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે આ જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા સતત એનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને તેમની એક જ માંગણી છે કે કોર્પોરેશન દ્વારા જે બિલ્ડરને સાઈડ ઉપર બાંધકામ કરવા માટેની પરમિશન આપવામાં આવી રહી છે, ત્યારે તે કયા પ્રકારની કામગીરી ત્યાં કરી રહ્યો છે તેને જોવાની પણ તસદી અધિકારીઓ દ્વારા લેવામાં આવી નથી રહી અને તેના કારણે આ લોકોના જીવનું જોખમ સ્પષ્ટપણે ઊભું થતું હાલ દેખાઈ રહ્યું છે. સતત લોકો જે છે તે રસ્તા ઉપર એકત્રિત થઈ રહ્યા છે અને ચક્કાજામની સ્થિતિને કારણે એક આખો રસ્તો જે છે તે અત્યારે બંધ કરી દીધેલો તમને જોવા મળશે. આ જે ભીમરાડ ચોકડી છે, આ ભીમરાડ ચોકડીની નજીક જ શિવ રેસિડેન્સી આવેલી છે અને શિવ રેસિડેન્સીના લોકો ગઈકાલથી સતત વિરોધ કરી રહ્યા હતા કે તેમને અત્યારે ઘરની બહાર રહેવાની ફરજ પડી રહી છે, ત્યારે કોઈ સ્થાનિક નેતા પણ અત્યારે તેમનો મદદ નથી આવી રહ્યા, કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે પણ અત્યારે કોઈ દેખાઈ નથી રહ્યા, ત્યારે હવે ધીરે ધીરે પોલીસ જે છે તે અહીં પહોંચી રહી છે અને આખી સ્થિતિના નિયંત્રણ માટેનો હવે પ્રયાસ જે છે તે શરૂ કરી રહી છે. સ્થાનિક લોકો જે છે તેમને પણ તેઓ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ લોકો પોતાની માંગને લઈને અત્યારે અડગ છે અને રસ્તા ઉપર ઉતરીને પોતાની માંગણી જે છે તે પૂરી કરવા માટેનો પ્રયાસ જે છે તે અત્યારે કરી રહ્યા છે. અને જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે એમનું એક જ કહેવું છે કે અમે હવે અમારા ફ્લેટમાં ક્યારે રહેવા જઈશું તે અંગેની સ્પષ્ટતા થવી તાત્કાલિક જરૂરી છે. કેટલા સમય લાગશે અમારા પોતાના ફ્લેટમાં, કારણ કે અત્યારે જ્યારે તેઓ બહાર આવી ગયા છે ત્યારે તેમને પણ નથી ખબર કે તેઓ પોતાના ફ્લેટમાં હવે રહેવા ક્યારે જઈ શકશે, કારણ કે અત્યારે તો કોર્પોરેશન દ્વારા તમામ જે 400 ફ્લેટ છે તેમને ખાલી કરી દેવા માટેની જે છે તે વાત કરી દેવામાં આવી છે, પરંતુ હવે ફરીથી તેઓ પોતાના ફ્લેટમાં ક્યારે જશે તે અંગેની સ્પષ્ટતા ઝડપથી થવી જોઈએ. ઘણા બધા બાળકો એવા છે કે તેમની સ્કૂલમાં પરીક્ષાનો પણ સમય ચાલી રહ્યો છે, ઘણા એવા વૃદ્ધો પણ છે કે જેઓ તે પોતે ઉપર નીચેથી ઘરની બહાર જઈ શકે તેવી સ્થિતિ નથી અને એવા સમય દરમિયાન જ્યારે પોતાની લાગણી વ્યક્ત કરતા હોય ત્યારે તેમની જે માંગ છે તે માંગને અત્યારે તાત્કાલિક અસરથી જોવી ખૂબ જ જરૂરી છે અને તેના લીધે જ અત્યારે જે છે તે ડિમાન્ડ જોવા મળશે. લોકો જે રીતે લોકોને આંખોમાં આંસુ આવી રહ્યા છે, ખાસ કરીને મહિલાઓને. ભાઈ અમે વિનંતી કરીએ છીએ અમને ન્યાય અપાવો અને મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે અમારી સાથે ઊભેલી છે, પણ સુરતની મેયર મેડમ કાં છે, કમિશનર કાં છે, એસએમસી કમિશનર કાં છે કે અત્યાર લગીન હજી કોઈ પગલાં નથી લીધા. અમે 3 દિવસથી રોડ પર બેઠા છે, આજે લગીન હજી કોઈ અમારી સાથે ઊભું નથી, અમારા સપોર્ટમાં નથી. આજ લોકોને વોટ જોઈએ છે તો બધા ઊભા થઈ જાય છે. અમે પબ્લિક મિડલ ક્લાસ ખાલી વોટ માટે જ છીએ, અમારી કોઈ જવાબદારી નથી, અમારું કોઈ ઘર નથી. અમને ન્યાય અપાવો, અમને બસ આટલું જ જોઈએ છે, અમને કોઈ બીજું કંઈ નથી જોતું, અમને ન્યાય અપાવો. અમારે ન્યાય જોઈએ છે, અમે અમારા ઘર જોઈએ છે. મારો છોકરો 2 વર્ષનો છે, 3 દિવસથી રોડ પર છે, અમે કાં જઈએ બોલો? અમને મીડિયા બહુ ખૂબ ખૂબ આભાર છે, માણસાઈ રાખો. અત્યારે જે સ્થાનિક મહિલા છે તેઓ પણ પોતાની વાત જે છે તે મીડિયા સમક્ષ સતત મૂકી રહી છે અને અત્યારે જે મહિલાઓ છે તેમની સાથે પણ અત્યારે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ વધારે કે કયા પ્રકારની તેમની ડિમાન્ડ છે અને તેઓ શું પોતે માંગણી વ્યક્ત કરી રહ્યા છે. सालों की मेहनत करके जोड़ा है भैया ये घर, हमने दे दो हमको हमारा घर, बस इतना ही चाहिए हमको. घर से बाहर 2 दिन से फिर रहे हैं, न रोकाने का ठिकाना है न रहने का. અત્યારે લોકો જે છે તે એક એક પાય ભેગી કરીને तो पूरा 12 साल से मेहनत करके घर बनाया, हमको जैसा था वैसा घर चाहिए बस, और कुछ नहीं चाहिए. नहीं बस हमको जैसा था वैसा घर बना के दो, परमिशन दे दो, रहने लायक घर कर दो बस, और कुछ नहीं चाहिए.